का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। गई काले આપણે આત્મનિકેતન પોતાના અસંખ્યાત આત્મપ્રદેશોમાં પોતાનું નિવાસ સ્થાન બનાવીને સ્વક્ષેત્રે વિરાજમાન સિદ્ધ ભગવંતો આત્મનિકેતન નામના ગુણથી ઓળખાય છે. એની ચર્ચા શરૂ કરી પરમેષ્ઠી શ્રેષ્ઠવાળો એક વિશેષણ, ત્યારબાદ સ્વાત્મનિષ્ઠ સ્વસ્વભાવમાં પ્રતિષ્ઠિત એવા, ત્યારબાદ એક વિદ્યા અને મહાવિદ્યા. ક્ષયિક કેવળ જ્ઞાન એક વિદ્યા છે, એક વિદ્યા અન્ય કોઈ પણ પ્રકારના ક્ષયોપશમ જ્ઞાન કે અવધિ મનપરે જ્ઞાન આપને નથી. એના અર્થમાં એક વિદ્યા. અને મહાવિદ્યા સર્વોપરી છે ક્ષયિક જ્ઞાન, એટલે એને મહાવિદ્યા પણ કહેવામાં આવે છે. તો એવા મહાવિદ્યા કેવળ જ્ઞાનને ધારણ કરનારા કે આવ્યા બાદ અનંત કેવળ જ્ઞાનને ધરનારા એવા સિદ્ધ ભગવાન. પછીની ચર્ચા આપણે શરૂ કરીએ. 149 નંબરનો છંદ છે મહાપદેશ્વર. કેવો સરસ શબ્દ છે. મહાપદના ઈશ્વર સ્વામી. ઈશ્વર એટલે સ્વામી. તો સિદ્ધ પદ જેવો કોઈ પદ નથી, એ મહાપદ છે. જગતના બધા અપદ છે. અને આપદાઓના સ્થાન એવા અપદ છે. ખ્યાલમાં આવ્યું? એક નિરાપદ આત્મપદ, અને એમાંય આ મહાપદ એટલે સર્વોચ્ચ પદ એટલે મહાપદ. એના સ્વામી તમે છો, માટે સિદ્ધ ભગવાનને મહાપદેશ્વર. કેવો સરસ શબ્દ છે. પરમ પૂજ્ય પરમેશ પદ પૂરણ બ્રહ્મ કહાય, પાયો સહજ મહાન પદ વંદો તિનકે પાય. જો અહીંયા અરહંત પદ કે નીચેના કોઈ પણ પદોને મહાપદ ન કીધું. અપેક્ષા સમજવી. અત્યારે તો ઘોડી ઉપર કોણ સવાર છે? સિદ્ધ ભગવાન. જે કાંઈ કહેવામાં આવે એ બધું જ સિદ્ધ ભગવાનને જ લાગુ પડે. તો મહાપદેશ્વર. કાલે આપણે જોયું હતું ને, પંચ પરમ પદને, પરમેષ્ઠી પદને પામનારા પંચ બ્રહ્મને, બરાબર? એમ પંચ બ્રહ્મા એમ કહેવાય. પંચ પરમ પદ પાયો બ્રહ્મ નામ હૈ એક. એટલે
અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય વગેરે પાંચેય પદોના ધારક પણ એક નામથી ઓળખાય તો બ્રહ્મપદથી. સર્વની ચર્ચા આપણે કાલે કરી હતી. સર્વ નિજ વિભૂતિ સર્વસ્વતુમ પાયો સહજ શુભાય હીનાદિક વિલસતે વંદો ધ્યાન લગાય. બહુ સરસ વિશેષણ હતો. કાલે પણ આપણે આની ખૂબ સારી અને ગંભીર ચર્ચા આપણે કરી હતી. પોતાનું સર્વસ્વ જે કાંઈ છે તે સર્વસ્વને પ્રગટ કરનારા સિદ્ધ ભગવાન પોતાનું જે કાંઈ સર્વ છે તે સર્વને તેઓએ પ્રગટ કરેલા છે. માટે સર્વ તો સિદ્ધ ભગવાન છે. ખ્યાલમાં આવ્યો? એ સર્વસ્વ તો સિદ્ધ ભગવાનને જ લાગવું પડે. સમજવા જેવું છે. હા, અરહંતોને હજી સર્વસ્વ નથી પ્રગટ થયું, કેમ કે સિદ્ધ ક્યાં છે? 4 આઘાતિયા હજી શેષ છે, બાકી છે. કેવું છે? હા, કેવી અપેક્ષાઓ છે બધી. સર્વ તો સિદ્ધ ભગવાનને જ પ્રગટ થયેલું છે. ચલો આગળ વધીએ. એક આ જુઓ તમે 153 નંબરનો શ્લોક. શુચએ લખેલું છે. શુચએ એટલે પવિત્રતા. આ વાત સમજવા જેવું છે. પરમ શુચિતા, પરમ પવિત્રતા કોઈને પ્રગટ થયેલી છે તો માત્ર અને માત્ર સિદ્ધ ભગવાનને. જો શું લખેલું છે એમાં? મોહ કર્મ ચકચૂર તે સ્વાભાવિક શુભ ચાલ. કેટલો સરસ શબ્દ આપેલો છે. મોહ કર્મ ચકચૂર તે, મોહ કર્મને ચકચૂર કરી દેનારા, ચકચૂર કરી નાખનારા. બરાબર? મોહ કર્મ ચકચૂર તે સ્વાભાવિક શુભ ચાલ શુદ્ધ પરિણામ ધરે સદા વંદો નિત નમિ ભાલ. બહુ જોરદાર છે. હા, શુચિ. શુચિ એટલે પવિત્ર. આપણે 10 ધર્મોમાં ઉત્તમ શૌચ ધર્મ આવે. તો ઉત્તમ શૌચ ધર્મ લોભ કશાયના અભાવમાં પ્રગટ થાય. લોભ જેવી મલિનતા, અશુચિતા કોઈ નથી. અને નિર્લોભીપણું કે નિર્મોહપણા જેવું કોઈ પાવિત્ર્ય નથી, પવિત્રતા નથી કે શુચિતા નથી. આમાં એ વાત કરી. મોહ કર્મ ચકચૂર તે, મોહ કર્મનો પણ સર્વનાશ થવાથી તમારી ચાલ કેવી થઈ? સ્વાભાવિક ચાલ. ધનજીભાઈ, મોહીની ચાલ ચલગત સારી ન હોય. શું કીધું? મોહીની ચાલ ચલગત સારી ન હોય. ચાલ ચલગત એટલે કેરેક્ટર, ચાલ ચલગત એટલે બિહેવિયર, મોમેન્ટ જે હોય ને. ખ્યાલમાં આવ્યું? એટલે મોહીનું જો વર્તન છે, મોહીનું બોલવું, મોહીનું વર્તવું, એ બધું મોહાસક્ત હોય, માયાચારીથી ભરપૂર હોય, એમાં અપવિત્રતા હોય. ભાઈ ધનજીભાઈ, અને હે સિદ્ધ ભગવાન, ચાલ તો તમારી છે. કેવી? સ્વાભાવિક. સમજાણું? સ્વભાવજન્ય સ્વાભાવિક ચાલ તો સિદ્ધ ભગવંતોની છે. ચાલ એટલે વર્તન. હા, આપણા જેવા રાગી દ્વેષી ગ્રહસ્થો ઉપવાસ કરે તો એ દોષ, ખાય તો મહાદોષ. ઉપવાસ કરે તો એ દોષ કેમ? બોલો ધામજીભાઈ, બોલો.
કેમ કે હું ઉપવાસ કરું છું, એનાથી ધર્મ થાય. તો મિથ્યાત્વરૂપી દોષ તો કરે જ છે ને. હા, તો જગતના કશાય જીવ બોલે તોય પાપ, ન બોલે તોય પાપ. કેમ કે મૌન રહે છે અને માને છે શું? અમે ધર્મ કરીએ છીએ. બોલવા સાથે અને નહીં બોલવા સાથે ધર્મના કોઈ સંબંધો દૂર દૂરના નથી. હા, ખ્યાલમાં આવ્યું? તો મોહ કર્મ ચકચૂર તે, મોહ કર્મનો સર્વનાશ થવાથી સ્વાભાવિક શુભ ચાલ, તમારી ચાલ એટલે સિદ્ધ ભગવંતોનું પરિણમન. ચાલ એટલે અહીંયા સ્વરૂપનું પરિણમન લેવાનું. હા, બોલો હિન્દીમાં કહે ને કે ચોર કે તિનકે મેં દાઢી મેં ભી તિનકા. હા, છે કે નહીં? અને ચોરના મનમાં હંમેશા ચાંદની હોય. એ અમાસની રાતે પણ જો નીકળે ને ચોરી કરવા, તો એને ભય સતાવે કે મને કોઈ જોઈ તો નથી જતું ને, કેમ કે ચોર છે. શું ભાઈ રઘુભાઈ સમજાય છે? ચાલ તો સિદ્ધો જેવી હોવી જોઈએ. મને બહુ આનંદ આવ્યો આ છંદમાં, આ ગુણમાં મને એટલો આનંદ આવ્યો છે, હું તમને કહી ન શકું. ચાલ તો સિદ્ધો જેવી, વર્તન તો સિદ્ધો જેવી, જીવન તો સિદ્ધો જેવી હોવી જોઈએ. ઘણીવાર જ્યારે વિધાનોના દિવસોમાં આપણે ભજન ગાઈએ ને ભક્તિ, એમાં સિદ્ધોं को छूने का मार्ग ध्यान है, એમાં એક બે પંક્તિ હું વચ્ચે વચ્ચે ગણગણતો હોઉં છું. सिद्धों के संग जीने का मार्ग ધ્યાન, સિદ્ધોની સાથે જીવવાનો માર્ગ એ ધ્યાનનો માર્ગ છે. મિત્રો હોય તો સિદ્ધો જેવા, ગુરુ હોય તો સિદ્ધો જેવા, આરાધના હોય તો સિદ્ધો જેવી. આપણે તો જગતના રાગી દેશીઓથી જ નવરા નથી થતા. હા, આપણું ઉઠવું, બેસવું, બોલવું, બોલો ધનજીભાઈ. ઘણીવાર છે ને હું આ બધું લઈને બેઠો હોઉં ને, ત્યાં વાંચતો હોઈએ આપણે આનંદથી, માંડ સમજો વચ્ચે અડધી પૌન કલાકનો સમય હોય નિરાત, એક એક સેકન્ડ આપણે માણતા હોય. એમાં પછી કોઈ ભાઈબંધ દોસ્તાર આવીને કહે ને તમે તો વાત જ નથી કરતા, તમે તો બોલતા જ નથી, તો આપણને એમ થાય કે બોલવા લાયક છે જ ક્યાં? કોને હારે બોલવાનું? તમે વાતો કરવાને લાયક છો એમ વિચાર આવે ઘણીવાર. હા, કેમ કે વિકથા સિવાય, રાજકથા સિવાય બીજી કોઈ વાત તો છે નહીં તમારી પાસે. હા, લોક સંજ્ઞાની જ બધી વાર્તા હોય અને હાથમાં અમે અલૌકિક સંજ્ઞાના પોષણ માટેનું ભાતું લઈને બેઠા હોય, કોની હારે વાત કરવાની? આવું છે બધું. તો ચાલ તો સિદ્ધો જેવી હોવી જોઈએ, સ્વાભાવિક શુભ ચાલ. જો શુભ શબ્દ પણ છે આમાં. શુભ એટલે મંગલમય, સ્વાભાવિક, વૈભાવિક નહીં. મોહ કર્મ ચકચૂરતે સ્વાભાવિક શુભ ચાલ, શુદ્ધ પરિણામ ધરે સદા સદા, શુદ્ધ પરિણામને ધરનારા એવા વંદુ નિત નમી ભાલ. માથું નમાવીને હું આપને વંદન કરું છું. આગળ વધીએ. 156 નંબરનો છંદ જુઓ. અનંત શક્તયે નમઃ, એટલે અનંત શક્તિવંત એવા સિદ્ધ ભગવંતોને વંદન કર્યા. આ શું છે? અનંત શક્તયે. હા, અનંત 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 શક્તિ સંપન્ન, આકાશના જેટલા પ્રદેશ, એના કરતાં 3 કાળના સમય,
ત્રણ કાળના સમય એના કરતાં પણ એક પરમાણુમાં અનંત ગુણ, અનંતે અનંતા પરમાણુઓમાંના અનંતા ગુણો કરતાં એક જીવમાં અનંતા ગુણો, અને એક ગુણમાં અનંતી શક્તિ, અનંતી પર્યાય, એક પર્યાયમાં અનંતા ભાવ, અનંતે અનંતા ભાવમાં અનંતા થટ, અનંતા નૃત્ય, અનંતા ભંગ, અનંતા ભાવભંગીમય. બોલો કેટલું અંદર 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 ઉતારીએ આપણે મહિમા. અહમિન્દ્રન કી શક્તિ જો કરો અનંતી રાસ. વાહ, કલ્પના તો જો. અહમિન્દ્રની જે શક્તિ છે ને, અહમિન્દ્ર એટલે કોણ દામજીભાઈ? અહમિન્દ્ર એટલે કોણ? 16 સ્વર્ગથી ઉપરના જે હોય ને બધા અહમિન્દ્રો ગણાય. એના કોઈ સ્વામી ન હોય, બધા અહમિન્દ્ર હોય. ગ્રેવેકમાં 5 અનુદિશમાં અનુત્તરમાંના ઉપરના સ્વર્ગવાળા બધા અહમિન્દ્ર હોય. તો એ જે અહમિન્દ્રો હોય કે છે કે એક અહમિન્દ્રોની શક્તિ અસંખ્યાત હોય. સૌધર્મની શક્તિ અંગે આવે કે એ જંબુદ્વીપને પલટાવી દે. પલટાવે નહીં પણ જંબુદ્વીપને પણ પલટાવી દે એવી એને પાસે શક્તિ હોય. અચ્છા, એ આત્મિક શક્તિ તો નથી જ, શારીરિક શક્તિ છે. બરાબર? અહીંયા શું કહે છે? અહમિન્દ્રન કી શક્તિ જો. જે અહમિન્દ્ર પાસે શક્તિ છે એ શક્તિને કરો અનંત ગુના. જો અનંતી રાસ એટલે કરો અનંતી રાસ એટલે અહમિન્દ્રોની શક્તિઓને અનંત ગુણા કરો. તો કહે છે કે એ અનંત ગુણા જે હોય એનાથી પણ અનંતી શક્તિ હે સિદ્ધ ભગવાન તમારામાં છે. કેટલું સમજાણું આમાં? અચ્છા, એના પછી હજી એક બીજી બહુ માર્મિક વાત હું કરું છું. પહેલાં છંદ જુઓ. અહમિન્દ્રન કી શક્તિ જો કરો અનંતી રાસ, સો તુમ શક્તિ અનંત ગુણ. તમારી શક્તિ કેવી છે? અનંત ગુણી છે. કરે અનંત પ્રકાશ. બરાબર? અનંતને પ્રકાશિત કરનારી તમારી અનંત શક્તિ. તો આમાં શક્તિની અનંતતાની વાત કરી કે અહમિન્દ્રમાં જે શક્તિ હોય એના કરતાં પણ અનંત 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 ગણી એવી શક્તિ તમારામાં છે. હજી એક વાત પૂછું, આમાં કોની શક્તિની વાત કરે છે? સિદ્ધોની. અચ્છા, સિદ્ધ એટલે કોણ? દ્રવ્ય કે ગુણ કે પર્યાય? બોલો બોલો મમ્મીશ્રી બોલો. શું દ્રવ્ય ગુણ કે પર્યાય સિદ્ધ એટલે? અરે એક સમયની પર્યાય. હવે એક સમયની પર્યાયમાં અનંતી શક્તિ, અનંતા સિદ્ધોથી પણ તું વધે એવું છે. સોગાણીજીના સાહેબ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં. અરે હમણાં તો 2 દિવસ પહેલાં તો કીધું હતું ગુરુદેવશ્રીએ, અનંતા શક્તિઓથી પણ તું વધે એવું છે. અહીંયા તો એક સિદ્ધના અનંત 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 ગુણોની વાત ચાલે છે. એ પર્યાય. સિદ્ધ એટલે પર્યાય. જો આ સિદ્ધ તો એક સમયની પર્યાય છે ને, એ એક સમયની પર્યાયમાં અનંતા શક્તિઓની વાત કરે છે. સિદ્ધ એટલે દ્રવ્ય નહીં, સિદ્ધ ગુણ નથી, સિદ્ધ તો પર્યાય છે. સોગાનીજી સાહેબ કહે છે તું તો અનંતા 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 સિદ્ધોથી પણ વધે એવો છે. તો બોલો, એ આત્મામાં પછી અનંતા ગુણોની કેવી કલ્પના, અનંત શક્તિ અહીંયા કીધું. અનંત શક્તિ એમ કહીએ પણ કેવી રીતે? ચલો, અનંત શક્તિવાળો એક વિશેષણ થયો. આગળ વધીએ. અનંત ચિદીશ 159. चेतन शक्ति अनंत है निरावरण जो होय, सो तुम पाई सहज ही कर्म पुंज को खोय. આમાં પણ બહુ સરસ વાત કરી જુઓ. આમાં એમ કહે છે કે હે સિદ્ધ ભગવાન,
તમારામાં ચેતના શક્તિ છે, કેટલી છે? કહે છે કે અનંત છે. ચેતના શક્તિ કેટલી? તો કહે છે અનંત. હવે અનંત કેવી રીતે? બહુ સરસ વાત છે. જો चेतन शक्ति अनंत है, निरावरण जो होय, जो અહીંયા જે નિરાવરણ શક્તિની વાત ચાલે છે એ ત્રિકાળ સ્વભાવભૂત શક્તિની વાત છે. જેમ પરમદેશે ગુરુદેવશ્રીએ ઉપયોગ શબ્દનો અર્થ કર્યો હતો કે જ્ઞાન દર્શનની શક્તિ ત્રિકાળ શક્તિની વાત છે. પ્રગટ જે શક્તિ છે એની વાત નથી. સમજાણો? પ્રગટ શક્તિની વાત નથી. તો આ બહુ સરસ ગુણ છે. 159. જો આગળ વધીએ. અનંત મુદે, મુદા એટલે આનંદ થાય, બરાબર, પ્રસન્નતા. જો સુખ હૈ નિજ આશ્રય સો સુખ પર મેં નાહી. શું કહેવા માગે છે? જો સુખ હૈ નિજ આશ્રય સો સુખ પર મેં નાહી, નિજાનંદ રસલીન હૈ मैं वंदू ताही. બહુ અદ્ભુત છે. હા, એના શબ્દો તો જુઓ કેટલા સરસ મજાના. કે જો સુખ હૈ નિજ આશ્રય, કે જે સુખ આત્માશ્રિત છે, નિજાશ્રય, આત્માશ્રયે પ્રગટેલો છે, સો સુખ પર મેં નાહી. વાહ! કે જે પોતાનામાં આનંદ પ્રગટેલો છે એવો સુખ તો એ ક્યાંય નથી. ખ્યાલમાં આવે છે, અરે મારું સુખ મારામાં, તમારું સુખ તમારામાં. મારા સુખે તમે સુખી નથી, તમારા સુખે હું સુખી નથી. અરે મારા દુઃખે તમે દુઃખી નથી, તમારા દુઃખે હું દુઃખી નથી. દરેકના સુખ દુઃખ પોતપોતાની સાથે છે. દરેકના ઉદય જુદા કે નહીં? આજ સવારે મને સ્વાધ્યાય પછી હું જ્યારે ઘરે જતો હતો ત્યારે મને એક વિચાર આવતા હતા, નાણાં જીવા અને નાણાં કમાય એનો અર્થ શું હોવો જોઈએ? બહુ મગજના ચકડોળે ચડેલો. અને દરેક જીવના ઉદય નાના પ્રકારના હોય, કર્મ નાના પ્રકારના હોય, પરિણામ નાના પ્રકારના હોય. તો એમાં ઉપલબ્ધિ નાના, ઉવલબ્ધિ શબ્દ આવે છે કે દરેક જીવની ઉપલબ્ધિ નાના પ્રકારની હોય. એ ઉપલબ્ધિવાળા વિશેષણ ઉપર મને બહુ વિચાર આવ્યા. કોઈ કશાયની ઉપલબ્ધિ કરે, પોઈન્ટ સમજાણો? કોઈ રાગની ઉપલબ્ધિ કરે, કોઈ દ્વેષની ઉપલબ્ધિ કરે. જો અત્યારે તમે 4 અને 2 6, સ્વાધ્યાય તો 6 માટે એક સરખો જ ચાલે છે ને અત્યારે. પણ એક વિચારે બહુ અઘરું આવ્યું, એક વિચારે કે બહુ સહેલું આવ્યું, એક વિચારે કે થોડું સમજમાં આવ્યું, ચોથો વિચારે કે બધું જ સમજમાં આવ્યું, પાંચમો વિચારે આજના સ્વાધ્યાયમાં મજા જ નથી આવી, છઠ્ઠો એમ વિચારે છે આજે તો આનંદ 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 આવ્યો, અને સાતમો વળી આવેલો હોય તો એ આવીને સીધું સાતમું ગુણસ્થાન જાવાની કે જ્ઞાન તે સૂજે લોકાલોક એની હારે જ ઊભો થઈને વયો જાય. આજે તો બહુ આનંદ આવ્યો, આપણે ઘરે નિંદર નથી આવતી, આપણે 5 કલાક સરસ મજાના ઊંઘ ખેંચી લીધા. નિમિત્ત એક ઉપાદાનના પરિણમન બધા જુદા જુદા. ખ્યાલમાં આવ્યું? છે એક જ સમંદર થયો એટલે શું? સમંદર તો એક જ છે, સમંદર તો એક જ છે. મુસાફિર છે જુદા જહાજે જહાજે,
દરેક જહાજમાંના મુસાફિરો જુદા છે. કહેવાય મુમુક્ષુ બધા એક, મંદિરમાં બેસીને આરાધના કરનારા જુદા, અહીંયા બેસી ગયેલા દરેકના પરિણામ જુદા. સત્તા પક્ષે બેઠા હોય તો એના વિચારો ચાલુ હોય. હા, આજે 20, 25, 50 લાખની જાહેરાત કરવી છે, એ એના મગજમાં હોય. ખ્યાલમાં આવે છે? હા, ઓલો જે ટેપ રેકોર્ડ વ્યવસ્થા માટે બેઠા હોય એના વિચારો જુદા. ક્યાંક વચ્ચે બંધ ન પડવું જોઈએ, માથે તલવાર લટકતી હોય એને તો. અહીંયા ગાદીએ બેસીને બોલનારા વક્તાની માથે તલવાર જુદી જ જાતની લટકતી હોય, ક્યાંક બોલવામાં ભૂલ ન થવી જોઈએ. દરેકના પરિણામ, દરેકની ઉપલબ્ધિઓ જુદી જુદી છે. એટલે ક્ષમતા રાખો, શાંતિ રાખો. એમ જો સુખ હૈ નિજ આશ્રય, કેવું સરસ છે. જો સુખ હૈ નિજ આશ્રય, સો સુખ ના પરમે નાહી. જેવો સુખ તમારામાં છે એવો સુખ તો ક્યાંય કોઈનામાં નથી. છે ને આનંદ? કેવો મસ્ત તરીકે છે, આ છંદ છે. હા, હે સિદ્ધ ભગવાન, તમે જે તમારા આશ્રયે સુખ ભોગવો છો એવો સુખ તો પરમાં નથી. નિજાનંદ રસલીન હૈ, તમે તો નિજાનંદમાં, નિજાનંદના રસમાં લીન છો. સકલ ગેય જ્ઞાયક તદપી નિજાનંદ રસલીન. દૌલતરામજી, સકલ ગેય ગાયક તદપી નિજાનંદ રસલીન. મોજીલા તો એને જ કહેવાય કે પોતાની મોજમાં આનંદ કરે. બહેનશ્રીની ભાષામાં કહીએ, દુનિયાથી જે મરી જનારા, પોતાની મસ્તીમાં રહેવું જોઈએ. તો નિજાનંદ રસ લીન હૈ मैं वंदू हूँ थाय. सो सुख अपने आश्रय से प्रकट होता है, वह सुख दूसरों में नहीं है. अपने आनंद में, रस में आप लीन, इसलिए मैं आपकी वंदना करता हूँ. वो सरस છે. अनंत मुदा, પછી સદા પ્રકાશ. કેવલ જ્ઞાન સ્વભાવે સદા પ્રકાશિત સ્વભાવે છો. એક શબ્દ આવ્યો જો સર્વાર્થ સિદ્ધિ. તો હે સિદ્ધ ભગવાન, તમે સર્વાર્થ સિદ્ધ છો. અર્થ એટલે પ્રયોજન. ધનજીભાઈ, અર્થ એટલે પ્રયોજન. સર્વ અર્થ એટલે બધા જ પ્રયોજનોને તમે સિદ્ધ કરેલા છો. આવ્યું હતું ને હમણાં સર્વ, એમ બધા જ આપના પ્રયોજનો સિદ્ધ થયા છે. નિજાનંદ કે માહી હૈ સર્વ અર્થ પ્રસિદ્ધ. પોતાના બધા જ અર્થો પ્રસિદ્ધ છે. શેમાં? નિજાનંદ કે માહી હૈ, પોતાના આનંદમાં જ બધા પ્રયોજનોની સિદ્ધિ સમાયેલી છે. સો તુમ પાયો સહજ હી નમત મિલે નવનિધિ. આવા સિદ્ધ ભગવાન, તમને હું જે નમો તો મને નવલબ્ધિઓની પ્રાપ્તિ થાય. હા, નવનિધ એટલે નવનિધિઓ, મને પણ નવનિધિઓ પ્રગટ થાય છે. હા, કેવું છે ને સરસ. હા, નિજાનંદ કે માહી હૈ સર્વ અર્થ પરસિદ્ધ. સાચું કહું, મને તો હવે આ અર્ઘ્યો અને આ ગુણોના સ્વાધ્યાય અને અભ્યાસ સિવાય બીજું કાંઈ લેવાનું મન જ નથી. શું કીધું મેં? સાંભળ્યું તમે લોકો બધાએ? મને આ દરિયામાંથી બહાર નીકળવું ગમતું જ નથી. આને આ વારંવાર પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, તે જ સાચી શરૂઆત. એ આ પૂર્ણતા.
એટલે જ પ્રતિચ્છંદ સ્થાનીય છે ને સિદ્ધ ભગવાન, તો બિંબ પ્રતિબિંબની સામે છે. સર્વા સિદ્ધ. આ જે મંત્ર છે 162મો, કે પોતાનામાં અથવા પોતાના આનંદમાં, વાહ, નિજાનંદ કે માહી. સમજો, હજી થોડીક વાત કરું છું. હું ઘણીવાર એક વાત કરતો હોઉં છું કે આનંદી રહો. અત્યારે થોડોક એક શબ્દ નવો ઉમેરીએ આપણે, નિજાનંદી રહો. નિજાનંદ સ્વરૂપો અહમ, એક બીજ મંત્ર પણ પૂરતું છે. આત્માનંદ સ્વરૂપો અહમ, એમ સ્વાનંદ સ્વરૂપો અહમ. ખ્યાલમાં આવ્યું? અમારે એક પરિચિતમાં શાળાની દીકરી, એણે મને પૂછ્યું કે નામ બતાવો, તો એનું નામ મેં સૂચવ્યું સ્વાનંદી. સાંભળ્યું? નામ સાંભળ્યું? એનું નામ બતાવ્યું સ્વાનંદી. સ્વાનંદી એટલે સિદ્ધ ભગવંતોની પરિણતિ, સિદ્ધોની પરિણતિ, એનું નામ સ્વાનંદી. અને એનો જુદો અર્થ કરો તો પોતાના આનંદમાં જે આનંદી હોય એને સ્વાનંદી કહેવાય. સ્વાનંદી એટલે સિદ્ધ ભગવાન. હવે અજયેશભાઈ અને રાજેશભાઈ, હા, આમાં શું નામમાં અર્થ જ શું રાખ્યું છે? જીતુભાઈ, અરે અજીતુભાઈ છે. હા, નામે આવા હોવા જોઈએ, આમ પડઘા પડવા જોઈએ. ખ્યાલમાં આવ્યો? અચ્છા, આ જે છંદ છે ને, સર્વાર્થ સિદ્ધ, બધા જ પ્રયોજનોની સિદ્ધિ, 144 નંબરનો એક કળશ છે સમયસારમાં. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતા મણિરેશ યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે જ્ઞાની કિમન્યસ્ય પરિગ્रहेણ. સર્વાર્થ સિદ્ધ સિદ્ધાત્મતયા, સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે એટલે આત્મ સ્વભાવ કેવો છે કે અચિંત્ય શક્તિવાળો છે, ચિન્માત્ર ચિંતામણી છે, અને સર્વાર્થ સિદ્ધાત્મ સ્વભાવ ભાવે એવો છે. એવા સ્વભાવ ભાવને આ ધત્તે એટલે ગ્રહણ કરનારા, પ્રગટ કરનારા જ્ઞાનીઓને જ્ઞાની કિમન્યસ્ય પરિગ્रहेણ, જ્ઞાનીને પછી બીજા પરિગ્રહ સાથે હવે સિનેશ. જો આ છંદ, આ અર્ઘ્ય, આ ગુણ 144માં કળશ સાથે કેવો મળી આવે છે. હા, એટલો જ ફેર, આમાં સિદ્ધ ભગવંતોને સર્વાર્થ સિદ્ધ કીધું, ત્યાં આત્માને સર્વાર્થ સિદ્ધ કીધું છે, એટલો ફેર. કોણ કરે કેમ મગજમારી બધી? હે દામજીભાઈ? એના કરતાં થડે જઈને બેસો 8-10 કલાક, ખૂબ પાપ કમાઓ. હા, પુણ્ય હશે તો પૈસા આવશે, બાકી તો પાપ તો નક્કી જ છે. એટલે જ આવ્યા, ભગવાનના દર્શન કર્યા, એકાદ અર્ઘ્ય ચડાવ્યા, આડા અવળા કંઈક પાના બાના ખોલીને બોલ્યા, એકાદ ભક્તિ મોડે થઈ ગઈ. અમને તો બધું આવડે છે. અરે આ વાંચો, સિદ્ધ ભગવાન કેવા છે. હા, નિજાનંદ કે માહી હે, વાહ, નિજાનંદમાં રહો, આત્માનંદમાં રહો. આમ નિજાનંદી, સ્વાનંદી, આત્માનંદી, એમ ઓલા હતા ને કોબાવાળા, કોબામાં નહોતા ઓલા, એનું નામ શું હતું? આત્માનંદ. હા, આત્માનંદ જ હતું કે નહીં? આત્માનંદ, બોલો. ડૉક્ટર હતા, એ બહુ મોટા ડૉક્ટર હતા, સોનેજી. હા, આત્માનંદ, બોલો. ઘણા રાખે બ્રહ્માનંદ,
બ્રહ્માનંદ. હા, બહુ સરસ છે આ સર્વાર્થ સિદ્ધવાળો વિશેષણ. સાક્ષાત્કારી 163 વાળો અર્ઘ છે. જો સાક્ષાત્કારી, સાક્ષાત્કારી એટલે પ્રત્યક્ષ જાણનારા. શું કહે છે? જો અતિ સૂક્ષ્મ જે અર્થ હૈ काय अकाय कहाय, साक्षात सबको लखो वंदो तिनके पाय. जे अति सूक्ष्म, सूक्ष्म नहीं, अति सूक्ष्म એટલે અત્યંત સૂક્ષ્મ જે છે એવા અર્થ, અર્થ એટલે પદાર્થ. એટલે સીધી વાત, કાળાનું કે પૂતગલ પરમાણુ, પણ કાળાનું પણ અજીવ છે, પરમાણુ તો પૂતગલ છે, અહીંયા તો જીવાણુ, આત્માણુ એમ લો ને, સૂક્ષ્મ આત્મ સ્વભાવ. બરાબર? તો એવા પદાર્થોને પણ પ્રત્યક્ષ જાણનારા છો. બોલો, અતિ સૂક્ષ્મ જે અર્થ હૈ કાય અકાય કહાય. જો કાય એટલે અસ્થિકાય, મૂર્ત, और અકાય એટલે અનસ્થિકાય, અમૂર્ત. ટૂંકમાં બહુ પ્રદેશીને, એક પ્રદેશી દ્રવ્યોને, મૂર્તને, અમૂર્તને, સૂક્ષ્મને, સૂક્ષ્મ સૂક્ષ્મને, સૂક્ષ્મ સ્થૂળને, સ્થૂળ સૂક્ષ્મને, સ્થૂળ સ્થૂળને, ખ્યાલમાં આવવાને સ્થૂળને. 6 સ્કંદના 6 પ્રકાર છે. અજીવ અધિકાર, નિયમસાર, બધાને તમે પ્રત્યક્ષ જાણો છો. કેવળ જ્ઞાનનો મહિમા છે. ચલો આગળ વધીએ. આ આર્ઘ જુઓ, બહુ જોરદાર છે. કયો? 167 નંબરનો છંદ. આમાં એવું છે અલક્ષ આત્મા. દરેક અર્ઘમાં કંઈક નવી વાત છે. અલક્ષ આત્મા. જોજો છંદ જુઓ. इंद्री मन व्यापार में जाको नहीं अधिकार, सो अलक्ष आत्म प्रभु हो सुमति दातार, हो सुमति दातार. इंद्रिय और मन के व्यापार में जिनका कुछ भी अधिकार नहीं है वे अलक्ष, એટલે ઇન્દ્રિયાતીત ભગવાન આત્મા, હમે સુમતિ કે દાતા હો. શું કહેવા માગે છે? એટલે અલક્ષ આત્મા એટલે તમારો ઇન્દ્રિયમાં અને મનમાં કોઈ વ્યાપાર જ નથી. ટૂંકમાં તમે ઇન્દ્રિયોમાં અને મનમાં કોઈ પ્રવૃત્તિ કરતા જ નથી, માટે તમે અલક્ષ આત્મા છો. ખ્યાલમાં આવ્યો? હા, ઇન્દ્રિય અને મનના વ્યાપાર એમાં જેનો કોઈ અધિકાર નથી એને અલક્ષ આત્મા કહેવામાં આવે છે. અલક્ષ આત્મા. ચલો છેલ્લો એક જુઓ. 170 170 નંબરના છંદમાં પણ બહુ સરસ છે. અપ્રતર્ક્ય. આ એક બહુ નવો અર્ઘ છે, નવો ભાવ છે. જો जैसे हो तुम आदि में सोई हो तुम अंत, एक भांति निवसो सदा वंदत है नित सन. તો સૌથી પહેલાં ઉપરથી એક વાત સાંભળો. આપણે સવારે નાહી ધોઈને તૈયાર થઈને શુદ્ધ વસ્ત્રો પહેરીને મંદિરે આવીએ છીએ. જે ભાવે મંદિરે આપણે આવીએ એવા જ ભાવે આપણે ઘરે જઈએ છીએ. પોઝિટિવ અને નેગેટિવ બેવું લેવાનું.
ઉત્કૃષ્ટ ભાવને આવ્યા હોય અને એમાં અસંખ્યાત ગુણી જો વિશુદ્ધિ લઈને જતા હોય તો આપણે આત્માર્થી અને મુમુક્ષુ છીએ. પણ જે સારા ભાવ આપણે લઈને આવ્યા હોય એ ભાવોને ભૂસી નાખ્યા હોય અને બીજા નવા સંકલ્પ વિકલ્પો વિષય કશાયના કાદવના ભાવોને જો લઈ જતા હોય તો ખરેખર આપણે દર્શન કરવાને, સ્વાધ્યાય કરવાને, મંદિરના પગથિયા ચડવાને પણ લાયક નથી. હરીશ કયો છે અપ્રતર્ક, એટલે તમે જેવા છો આદિમાં જેવા છો એવી જ રીતે તમે અંતમાંય છો. એટલે તમારા પરિણમનમાં હે સિદ્ધ ભગવાન જરી સરખો ક્યાંય ફેર પડતો નથી. છે ને ગજબની વાતો. હા, હું કહેવા નથી માગતો, મોઢામાં તોય આવે છે. ઘરેથી આવ્યા મંદિરે સ્વાધ્યાય માટે, ગાડી ક્યાંક ઊભી કરી, ત્યાંથી આમ મંદિરે ગેટ પાસે આવે તો એટલી વારમાં વચ્ચે ઓલા ફ્રૂટવાળા રાહ જોઈને ઊભા હોય, લીંબુવાળા ઊભા હોય, લેમનવાળા, અરે શાક સબ્જીવાળા ઊભા હોય. હવે જો પરિણામમાં કેવા ફેરફાર થાય. આપણે તો આવ્યા તો સ્વાધ્યાય માટે. શેના માટે આવ્યા હતા? સ્વાધ્યાય માટે. હવે ત્યાં એ નિમિત્તપણું જોયું તો વિકલ્પ આવ્યા, શાક હમણાં લઈ લઈએ કે પછી લઈ લઈએ. સમજો, હા, બહુ ગંભીર વાત કરો છો. હવે વળી પાછું મનમાં બીજો એક વિકલ્પ ઉઠે છે, નહીં સ્વાધ્યાય પછી તો આપણે ભાગવાવાળી હોય એટલે ભીડ હોય, અત્યારથી જ ખરીદી લઈએ આપણે. અચ્છા સાહેબ, આપ આવ્યા હતા શેના માટે? સમય સાર સમજવા. અને શું ખરીદીને લાવ્યા? સંસાર. વિચારો. અરે આપણા મંદિરે આવવાની ક્રિયામાં પણ એક સરખુંપણું નથી. અહીંયા સિદ્ધોમાં તો સિદ્ધ બની ગયા એ બની ગયા, હવે સદા સર્વદા માટે રહી હે અનંતાનંત કાલ યથા તથા શિવ પરિણમે. જેવા પરિણમ્યા હતા તેવા જ રહે. શું દામજીભાઈ, ખૂબ મનોમંથન કરવા જેવું છે. ખૂબ મનોમંથન કરવા જેવું છે. અરે એક આત્માર્થી તરીકે, એક સ્વાધ્યાયી તરીકે, એક દર્શનાર્થી તરીકે, એક મુમુક્ષુ તરીકે તો આપણા જીવનમાં આ સામાન્ય ધાર્મિક ક્રિયાઓમાં તો એક સરખાપણું રહે. जैसे हो तुम आदि में सोई हो तुम अंत एक भांति निवसो सदा. एक જેવા તમે નિવાસ કરો છો. વંદત હૈ નિત સન. અપ્રતર્ક્ય, કેવો સરસ શબ્દ છે. હા, પહેલી વખત સાંભળ્યો આ શબ્દ અપ્રતર્ક્ય. ચલો, આજે પણ આપણે 15-20 બધા વિશેષણોની ચર્ચા કરી છે. આગળના હવે વિશેષ ગુણોની ચર્ચા પછી લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा